એ ફીણ સડાવે જો ભાઈ ભાઈ મહારાષ્ટ્ર સડાવે લાઈ મિલ્કિંગ ને પછી ચા પીવાની જીગાનું રિએક્શન જેવું જો હવે તો એક જ દેશ અમારા માટે ખુલ્લી છે રોજ ઉઠીને એક દેશી વધારે ભાઈ ગોય આ તા હરિભાઈ નિમના સામે જાય હે મારા ગબુ દાદા લાગે હાથ તો એ જામો પડવાય નહીં એટલે જાય ઠેઠ આગળ હે બ્લેક કંપની હે ને જીગો હમણાં લાવ્યો હે શોખ થયો એ નહીં કે મારે કે જાડું દૂધ ખાવું છે એમાં જો કુંઢી લાવ્યો છે એક પછી આચી જાય થઈ જીગા હે બધી વેરાયટીના હે જો તો ગોળ આવી રીતે ભાઈ એક મેલતા જાય ને આપણે ભેળા કરતા કરતા હેલ્યા દઈએ જીગા જય હીરો બધા એક જ દેશે આજ બધાની દેશા ફરવાની એવું લાગે છે હરીભાઈ ગા વાંહે રહી દીધી બામરથી જાય છે ફીરે રહી ગયેલું આવું છે એ આગળ આપણે આગળ જાય છે જિગ્નેશ એની વાંહે છે આપણે અને આપણે વાંહે છે બધા પણ હરીભાઈ એક મોર વહી ગયા ને એવું લાગે મોર જઈને આપણે બપોર બધા ભેળા થાશું ત્યાં લઈ કીધું કે બધા નોખા સારખ્યું ભેંસુને જો આંખ વાજી ગઈ કંઈક આવો જુગાડ કર્યો દેખાડે પાતળી હોટે કાપી મોટે હોટે ક્યાં મારું તો કે હાઈટ ક્યાં ભાંગી જાય સાબકા જેવી હોટે કાપી હો જીગાથી એક મારે એટલે ગાયું ભેળા હાલે એમ બીવરાણી તો ભલે મારતો હશ તો બીવરાણી બતાવે જીગો હવે તો એક જ દેશ અમારા માટે ખુલ્લી છે રોજ ઉઠીને એક દેશી વધારે ભાઈ ગોય આ તા હરીભાઈ નિમના સામે જાય હે મારા ગબુ દાદા લાગે હાથ તો એ જામો પડવાય નહીં એટલે જાય ઠેઠ આગળ હે બ્લેક કંપની હે ને જીગો હમણાં લાવ્યો હે શોખ થયો એ નહીં કે મારે કે જાડું દૂધ ખાવું છે એમાં જો કુંઢી લાવ્યો છે એક પછી આચી જાય થઈ જીગા હે બધી વેરાયટીના હે જો હે ને એક હે વાંડિયા બોંડિયા હે દેશી જય શીખો સંધી કહેવાય તો જો અમને ભેંસુમાં એટલી કાંઈ ખબર નથી પડતી તો કોમેન્ટ જરૂર કરજો કે અમે ઓલી કુંઢી ભેંસ રહી પડખેની એને કઈ કહેવાય એટલે કઈ જાત કહેવાય સંધી કહેવાય જાફરાબાજી કહેવાય જાફરાબાજી આગળ રહી થોડીક લાગે છે બાકી આ બધાના એક જ છીંગડા એવા આવે જો એટલે આપણને હજી ભેંસું ખબર નથી પડતી અને આ એક સાઈડના શીંગડાવાળા લગભગ એક પાડાના થઈ છે એવું લાગે જીગો મને પૂછે કે આ ચઈ કહેવાય પણ મને ન ખબર હું શું કહું સંજીવ લાગે મને એવું લાગે સંજીવ હોય પણ કોમેન્ટ કરજો જેથી અમને પણ ભેંસુમાં ખબર પડે જો આ શેલી જાય બાકી તમે જે કોમેન્ટ કરો એ સર્વોપરી હોય એ આ ભેંસુની વાઈટ જો ચારના આપણે આવી વાંહે પણ એ કંઈ હાલતાય નથી ને સાઈટે નથી દેતા આવું હોય ને જીગો સાઈડ કાપવા નથી દેતો એ કે ગાયું આગળ હાલી જાય તો કે તારી ગાયું અહીંયા કે મારી ગાયું હાલી આવે કે મારે ભેંસ વાંકવા રહેવાનું આવું હે નોખું જવાનું હોય એટલે એના લીધે થોડીક માથા કૂઠે હમણાં ભેડ ભાંઠો હોત તો હમણાં મીકીને વહી આવત તો આ વાઈટ ન જોવે એ કે રેઠા આવશે ભેંસીને લેવા રોકાણો ને આપણે કંઈ સાઈડ કાપતા નથી કારણ કે આગળ જેવી તો આપણને બીજો જીરો નડાયું હે હરીભાઈ નિમનો એની જગ્યાએ હવળા હાલ્યા જઈએ ગાયું બધી જગ્યાએ આપણે ભેળે થઈ જાય ને ઘણે લાંબી થઈ જાય જો ફરતા ખેતરું વવાઈ ગયા કપા ઠેઠ સુધી કપા તે કપા સિવાય ક્યાંય નહીં ક્યાંય જો તો આલરમાં કંઈક હજી આવું સરાયું હે
પણ આપણી ગાયું હજી થોડાક લખણ કરે છે અને બરોબર સરચ્યું નથી માવડ્યું અને અહીંથી પડી ગયા બધા ગોળ નોખા નાખા એ જીગાઈ મરડી દીધા અહીં ઘડી જવાનું હોય આપણે પાણી પાવા અને જીગાને પણ આવવાનું હોય પણ જીગો કે મારી ભેંસું કે આગળ ડોળે નાખશે તું ગાયું જવા દે કીધું વાંધો નહીં જો જવા દે ઘડી કાંઈક લીધી અહીં કે ઓ જો કે તલાવે આપણે પાણી પાવા હમણાં કાં નથી જતા એના લીધે જઈ કે મીઠું પાણી પાતા આવ્યું કેનલનું વાસળીને કંઈક આંખમાં ગમે એવું હોય કોતરા ફૂટી જાય આંખ લાવી કહું ના કહું આંખમાં જો કે રેતી પડે ગમે એ પડ્યું હોય થોડું ખવડી નાખ્યું એને એમ થાય ખવડ્યું કા બા લો થઈ ગયું સારું ચારની ખવડા આંખમાં કંઈ ખેન નરા ઊંડા આવેલા જાય કા ખાઈ લીધી હવે અહીં બેઠા હતા તો ઠેઠ અહીંયા આવી તો એ બે ગોવાળ હી અને વાઈટ જેવી ત્રીજા ગોવાળની ગાડી જો કે બેઠે સાંયે ને હવે અમે હાલ્યા જેવી હે હામાં સાંયે કંઈક રખડે જો આ રીતે એમ જો બધાના ટિફિન આવ્યા છતાં એકલા ટિફિન લઈ બે જાય કર્યો એકલા ટિફિન લઈને બેસી ગયો હજી હાથ ધોયા નથી કઈ નહીં નીલેશ આવ્યો હોય શેટો ઉભો અહીંયા લ્યો બે જશે જીગ્નેશ બે હોય છોકરો ભાત લઈને આવ્યો ને પાછો ગાડી દે ખરાબ ખરાબ આપણે બે જઈ કબૂતર આપણે ઓલી પોઝિશન ઉપર હવાઈ દો 12:30 વાગ્યાના ગાયું લઈને આવ્યા હતા 1:30 વાગે ટિફિન ખાધું એ હતા કેટલા 3:30 જેવું થયું ને 3:30 જેવું થયું અને જો સાયની બરણે લઈને જઈ હે જે માવડે દોવા દે એનું દોવાનું હે જે માવડે ઢોલ નાખે તો પૂરું હોય દોવા દે એનું દોવા દે જુગો કે ગાયું આપણે દોવાની હાથ ઓલી હમી બી કોની કે લીલેટ કેસ પૂરી જો જિગ્નેશભાઈ લાઈવ મિલ્કિંગ કરે હે ઘાસ હે હરીભાઈની લીલેડ લીલેડ દોતા સારું આવડે હો જીગા 2-3 ગાય દોવા લઈ જવું પડે હજી આપણે બરણે ફૂલ કરવાની બસ એટલું રહેવા દે ના બીજા એક જ ગાય દોઈ લી એ ફીણ સડાવે જો ભાઈ મહારાષ્ટ્ર કે સડાવે લાઈવ મિલ્કિંગ ને પછી ચા પીવાની જીગાનું રિએક્શન જેવું જો જીગાને એમ તો ઘા પાટું દાંડો ન મારી દે મોઢામાં આવું છે તો એ ઉબાળ કમ્પ્લીટ કરી મેક દીધો ગોવાળો એકના બંધાણા બધાને બંધાણ થઈ જવાનું એવું લાગે હવળા પણ મજા આવે ચા પાણી કરીને એ ગાય બોલાવીને એટલે ટાઈમપાસ થોડોક થઈ જાય અડધો કલાક જેવું વહી જાય ચા પીવામાં બનાવવામાં દોવામાં થોડી ચા કરવામાં તો મજા આવે એમ એ 4 વાગ્યા ઓરા લગભગ અહીંથી ગાયું આપણે જો અહીં બેઠી 4 વાગ્યા ઓરી ઊભી કર્યું અને 4 વાગ્યા પછી ઊભી કરવી એટલે કલાક જ રહે આપણે ભાઈ ખાસ કરીને ટાઈમપાસવાળા દિવસો એટલે ટાઈમપાસ કરવી નકર ભેળી ભીડી હોય તો વળે એટલો બધો ટાઈમપાસ ન થાય ટાઈમપાસ જો જગ્યાએ ખેતરમાં જ થાય ગાયો અને ગોવાળનો ખાસ કરીને ટાઈમપાસવાળા દિવસો હોય તો એના લીધે પછી જઈશું 4 વાગ્યે 1 કલાક સારી ઘર ભેગા સાજી ગયા ગોળ આમાં બરણ કરે છે ઢોળનો નાખે તારું ને કે ઓલા આગળ જે ઉબાળ કરીને બેઠા એમના ઘણ મીરી દે આવું હે હા જાય ગયો તમારો ઉબાળ થયો ઝાટકી પણ સાયન્સથી થોડુંક છેટું રાખવાનું હતું આ પ્રકૃતિને તમે નુકસાન પહોંચાડો મારા ગભુ દાદા હા
સાયા બરોબર તમે હેઠા ભડકો કર્યો ઉપર જો ઝાડ હે એ આપણને થોડુંક ઓછું ગમ્યું હવે સા થઈ છે જાટીનું ઉપર આવશે ઓય નાનો ગોળ જો ઓલ પર બેઠો ચારનો ખાડો કરે એટલે આ ખાડા કરીને તું શું સાબિત કરવા માંગે તમે તો વાંધો નહીં હરીભાઈ જો અમે જો એ માથે જેવી પાગડે બાંધી એ સોડા એટલે હવનું માથે ઓઢી લીધું મસ્ત પાગડે લાગતી યુટ્યુબમાં આપણે 10,000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો એ બદલ આ બધી યુટ્યુબ ફેમિલીને દિલથી આભાર અને ફેસબુકમાં આપણે 6,000 ફોલોઅર્સ થઈ ગયા છે તો એમનો પણ દિલથી આભાર ઇન્સ્ટાગ્રામમાં જો કે 2,000 છે હાલ તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સંપૂર્ણ ફેમિલીનો દિલથી આભાર બોલો શું કહો આવું હે હમણાં આપણા થઈ ગયા 10,000 સબસ્ક્રાઈબ પૂરા યુટ્યુબમાં અને ફેસબુકમાં પણ લગભગ 6,500 આજુબાજુ થઈ ગયા છે અને ઇન્સ્ટાગ્રામમાં 2,000 છે તો હવેથી આપણને સૌને જણાવવાનું કે આપણે યુટ્યુબમાં જે વિડીયો આવે બ્લોગ એ સેમ બ્લોગ આપણે ફેસબુકમાં પણ આવે છે તો જે કોઈ ફેસબુકમાંથી યુટ્યુબમાં આવતા હોય તો એમને ફેસબુકમાં જોવા મળે જશે અને જે યુટ્યુબમાંથી ફેસબુકમાં જોવા જતા હોય તો એમને યુટ્યુબમાં પણ મળી જશે તો આ રીતનું કોમ્બિનેશન છે અને રીલ્સ ખાલી ફક્ત રીલ્સ આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવી ડેલી એક બાકી વિડીયો આપણો આવશે યુટ્યુબમાં 6 વાગ્યે અને ફેસબુકમાં આપણે આવશે સાંજે 8 વાગ્યે બાકી વિડીયો એકના એક જ રહેશે જોવાની તમને મજા આવશે એવા વિડીયો અમે બનાવશું અને ટૂંક સમયમાં જે આપણે યુટ્યુબમાં 50,000 સબસ્ક્રાઈબ થઈ જશે ત્યારબાદ તમને કંઈક અલગ જ વિડીયો જોવા મળશે યુટ્યુબમાં બધા પશુપાલકોના એટલે ગૌશાળાના એવા પછી તમને વિડીયો જોવા મળશે કેવું બરાબર સારે અમે જરાય વાર નથી અને થઈ જાય એટલે એક ક્ષણ આપણે નથી જવા દેવાનો કાં પી લઈને એ તરત હાલતા થઈ જાય એમાં આવડી અમને સારવાર જળહળ દેવતામાં તો ઉભરો એક જો કે આવી ગયો તો પણ હેઠો બેરી દીધો અમારા દાદાએ એ કે વધારે ઉભરા આવે ને પછી મજા આવે કે ચા પીવાની હા વાટકી કાઢવાની છે તો આ બધો છે અમારો લબાસો આમાં ચા હે કે શું ચા મોરો લાગે આમાં હા ચા મોરો છે હાલો તો હવે પ્લાસ્ટિકની થેલીનો પણ યુઝ કરે કારણ કે વરસાદનો કંઈ ભરોસો નહીં ના લીધે બાકી જો આવી થેલીઓ નહીં વાટક્યું આટલું હોય જો આ બે પ્લાસ્ટિકના હે બાકી બધા આપણે સ્ટીલના જો એ ગોળ વગર બોલાય આવવા માંડ્યા ચા પીવા હા એમને એમ હાથ પણ નથી પાડ્યું પણ તો ખબર પડી જાય એમને ચા બની જાય બે ગોળ ચારના રમત કરે કોનું આનું ઓય આ છોટા ઉદયપુર બહુ ખરાબ હો ને હમો બેઠો એ જુગો અમારે ભોળો પડે હે એનું નામ લે કરે હે એક જો આ હરીભાઈ રહ્યા ઈ જો એક આ હરીભાઈ રહ્યા ને ઈ અને એક આ નાનો ગોવાળ બે છે મારા ભાઈ જીગાઈની ઘાણી કરે હે તો આમ બેઠો એની પણ અમને એ સહન નથી થતું કારણ કે અમારે હાસું કહેવા જોઈએ હવે ભાગલા પડી જશે આમાં એક 5 જણા પી લઈએ પેલા 5થી જો કે નાના ગોવાળનો નથી પાવો ખૂબ દાદા હાથ બહુ હાલે તમારે એમ થાય હે બસ ચાલો હા વધી ગયો ગોવાળને નક્કી નથી થતું ક્યાં ગોવાળને થઈ દેશે લઈ જવાય એમ જો હવે એ સા પાણી કરીને કમ્પ્લેટ નોખા પડે ગાયું બધી ભેગી જાય છે જીગાય જો કે બપોરમાં નહોત પાયા કારણ કે ગાયું પાણી નહોત હાલી એના લીધે હવે આપણા જો કે હાંકલી લીધી અહીં પડે જવા દઈએ આમ જીગો એક રહી ગયો હોય ને હરીભાઈ જો મોર ખબકારા મારતા જાય આગળ હા હાલો તો આપણો મોર ખૂટ્યો હાંકી ગયો જીગો કારણ કે એની ગાજ ફૂલ હીટ ઉપર છે એના લીધે
તો કીધું લઈ જા. તો જીગાની ગાયું છે ઠેઠ આંબુ ઝાડ રહ્યું અહીં. આપણો મોરલો પણ ત્યાં છે. હા ગાયનો જો કે ઘડે હાકલી લેવી જેથી હીરીભાઈના એમના નીકળી જાય આગળ. હા તમારા નીકળી જ જાય. હા 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 નાનો ગોવાળ એમ કે હે અમારા નીકળી જવા દો. તમારા લઈ જવાના હારે. હા મુરલી હા બો હા. આ રીતે જો આજ આપણે પડ્યા કંઈક નોખા. કારણ કે આપણે બોલાવીને જાત તો એમની પણ ગાયું ભાઈ આવત ભેગી અને આપણે એમના ભેગી જાય તો એના લીધે કે થોડા ઘણા વાસરું છે જો આવા નાના નાના એ સમજે નહીં પણ આપણે ધોળગાની વાળે જો સમજે આપણે ઊભા રહી જઈએ એટલે તે એ રહી ઊભી રહી જાય. નાના ગોળથી થોડીક બીવે છે. હા અબડો 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 ઊભા રહી જાઓ. આપણે ઊભા રહી જાઓ આપણે ઘડેક 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 બાવડી. હા કેટલા રહી જાય તારા ભાઈ કાઢી લે. હા વાસળી સાલ ના છોડતી તો વાય નહીં આવે ને. હા હા ઊભી રહે આપણે ઊભી રહે ઘડેક. હા હા રાયડું ન પડે રોજી રુચિને જો બોલાવો ન કરીએ ત્યાં લગી રાયડું પાડે જો સામે ઊભી. હા ભાઈ ચલો એ લાખણભાઈ હાલ લે તારા કાઢી લે ને. ભેગું થવાનું હે ભેગું થવાનું પછી હાલ્યા વખતે થઈશું ભેગા. હો મજામાં ને બાઈકી તો. હા લાઈક શેર કોમેન્ટ કરો ને કહી દે. આવું હે અમારા નાના ગોવાળું. એ વાડી લેતો જા વાડી કોઈ નહીં એવું હે. નવી લાવેલો જો જિગ્નેશની. બોલાય વાસડે ગુંડા ગોવાળ વૈનાની રેતી છે રાયડું પાડાય. આવું હે નાનો ગોવાળ કે લાઈક શેર કોમેન્ટ કરજો તો એનું સિરિયસ બેગ લેજો. હાલો આપણે ગઈ જગ્યાએ આવીને પડવા માંડી પણ આપણે લઈ જવાની હામી જે કે અહીંયા પણ સરે એવું થોડું. જયદીપ એ અમે હમો આલ્યો જો આલ્યો. હા રોડ ઉપર પાણી પીવું હે અને વળે આસરું હતો કે પી લે. હાલ હાલ લાંબા હાથ કરતો આવે કે આવું હું આવું હે લાંબા આખા નેડાના થઈ ગયા જ ભેગા. જો તો આ રીતની નાખી હે કંવાળિયું ને ખારીયું મિક્સ છે આમાં. કંવાળિયું એટલે કે ઘઉંનું છે કુટાર. આ રીતની ઢગલીઓ કરી બધી કા. આમ છે આ બાજુ છે જે કંઈ ગાય રોકી નથી અહીંયા. તો આટલી ગાય ને આટલી વીણ છે. જો ભાવતું ને એક બીજી આગા પાછા થાય. તો આજ છે ઘઉંવાળિયું બેગ વધારે અને ખારીયું ઓછું પડે ગાયુંને. ને ખારીયું નરું નાખ્યું એટલે દાંત અંબાઈ જાય એમના એટલે બરાબર ખાતી નથી. હાલો તો હવે આરામમાં આવી જઈએ ઘડી અને હવે મળશું આગલા વિડીયોમાં. એટલે જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ.